નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 4.10 સુધી આપણે એક ક્વેશ્ચન જોયા હતા, બરાબર છે. કેટલાક 2-3 વિદ્યાર્થીઓએ મને 4.6 માટે વાત કરી કે 4.6માં સમજ ન પડી. તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી, એમાં આપણે સાબિતી આપવાનો કોઈ જ અહીંયા મતલબ રહેતો નથી, કારણ કે આ ક્વેશ્ચન અનેક રીતે આપણે સાબિત કરી શકીએ છીએ, બરાબર. તમને સમજ પડી ગયો, ખાલી સરવાળો કેવી થાય, બાદબાકી કેવી રીતે થાય, પછી એની આપણે આગળ ચર્ચા કરીશું. નીટ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ એટલું બધું ધરાવતું નથી અને દરેક વ્યક્તિ અલગ રીતે પ્રૂફ કરી શકે છે, બરાબર. જેમ આપણે કોઈ એક વ્યક્તિ પ્રૂવ કરવા માગે કે A-B અને તો એમાં કોઈ સદિશને સીધો બતાવે, કોઈ આમ બતાવે, બંને આડા બતાવે કોઈ એંગલ સાથે, તો પણ લઈ શકાય. એટલે ચિંતા ના કરતા, બરાબર. રૂબરૂ મળીશું ત્યારે આપણે એને બરાબર સમજીશું, સમજણ ન પડે તો, બરાબર. ચલો આપણે વાત કરીએ આપણે આગળ 4.11, જે આમ સિમ્પલ ક્વેશ્ચન જ છે કે એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી અને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર આવેલી છે. સીધા જઈએ તો એ હોટલ 10 કિલોમીટર દૂર છે. તો એ મિત્રો એ શું કહી શકાય? તો સીધું અંતર એટલે સ્થાનાંતર થાય. અને વાત એમ કરે છે કે એક નવા શહેરમાં ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો 23 કિલોમીટર શું થયું? તો 23 કિલોમીટર વાંકો ચૂકો રસ્તો એટલે પથ લંબાઈ થઈ. તો ટોટલ સીધું અંતર 10 કિલોમીટર હતું, સીધું જ આવતું, પણ સીધો રસ્તો નહોતો. તો વાંકા ચૂકા માર્ગે 23 કિલોમીટર અંતર 28 મિનિટમાં કાપી અને હોટલે પહોંચે છે. તો એ ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન હશે? તો ના. કેમ કે જાય છે વાંકા ચૂકા માર્ગે. બંને સમાન ક્યારે હોઈ શકે? કે માર્ગ સુરેખ હોય તો જ, રાઈટ. તો આપણે અહીંયા પહેલાં લખી દઈએ કે અંતર કેટલું છે, સ્થાનાંતર કેટલું છે. એક્ઝામ્પલ નંબર આપણે જે લેવો છે, એક્ઝામ્પલ નંબર 11, ચલો, એટલે 4.11, રાઈટ. ચલો અહીંયા તમને સ્થાનાંતર જે આપેલું છે મિત્રો, સ્થાનાંતર એટલે સીધું અંતર 10 કિલોમીટર છે. એ પથ લંબાઈ એટલે કે અંતર જે કાપે છે એ 23 કિલોમીટર અને સમય જે લાગે છે મિત્રો 28 મિનિટ. આ કિલોમીટરમાં છે એટલે એને અવરમાં કરો, એટલે આને આપણે લખી શકીએ 28/60 અવર, રાઈટ. તો અહીંયા ઝડપ અને વેગ બહુ સિમ્પલ વાત છે કે એ મુસાફર માટે એની સરેરાશ ઝડપની વાત કરીએ કે ખાલી ઝડપ બોલો, તાક્ષણિક નહીં. સરેરાશ ઝડપ એટલે શું થાય? તો કાપેલું કુલ અંતર ભાગ્યા લાગતો સમયગાળો. અંતર મીન્સ 23 અને સમયગાળો છે અહીંયા 28/60, એટલે એકમ કિલોમીટર પર અવર થશે, કિલોમીટર પ્રતિ અવર. મિનિટમાં નહીં રાખીએ આપણે આને. તો આનું આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો શું થશે જુઓ. તો 60 ઉપર જશે એટલે 23 ગુણ્યા 60 ભાગ્યા 28 કરીશું આપણે. તો આપણો જવાબ આવશે 49.28, એટલે 49.3 જેવું તમે કહી શકો છો. 49.3 કિલોમીટર પર અવર આવું થશે. સરેરાશ વેગની વાત કરીએ આપણે. સરેરાશ વેગ એટલે અહીંયા આવશે સ્થાનાંતર ભાગ્યા લાગતો સમયગાળો. ખાલી અહીંયા સ્થાનાંતરમાં ફરક પડશે. સ્થાનાંતર છે 10 કિલોમીટર, સમય છે 28/60, એટલે આપણો જવાબ 600/60 ઉપર જાય એટલે 600/28 જેવું થાય. 600/28 આપણો જવાબ થશે 21.42, એટલે 21.4 જેવું તમે કહી શકો છો. 21.4 કિલોમીટર પર અવર. અહીં અહીંયા આપણે શોધવાનું શું હતું? તો ઝડપ અને વેગ. ઝડપ અને વેગ સમાન ન થાય. અહીં જો માર્ગ સુરેખ હોય તો જ ઝડપ અને વેગ સમાન થાય. અહીંયા સમાન થતા નથી, બરાબર છે. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 4.12. આવા પ્રશ્નો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ચલો
4.12 માં આપણે દિશા સહિત વાત કરવાની છે. શું આપેલું છે જુઓ, અહીંયા લખેલું છે કે વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. વરસાદ આમ પડી રહ્યો છે. એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે મિત્રો ઉત્તરથી દક્ષિણ એટલે આમ નહીં બતાવીએ આપણે, એમાં પ્રોબ્લેમ થાય, કારણ કે વરસાદ આમ પડે છે, ઉત્તર દક્ષિણ દિશા આમ બોલાય, પણ આપણે આમ બતાવીએ છીએ. 3 ડાયમેન્શન તો બતાવીને આવે છે કે આપણે, તો આપણે એક કામ કરીએ, નોર્થ અને સાઉથને હું આમ બતાવું છું, કારણ કે પૂર્વ પશ્ચિમની કોઈ વાત કરી નથી અહીંયા. પ્રોબ્લેમ એ થશે અહીંયા કે વરસાદની દિશા આ બાજુ છે જુઓ, એટલે આ બોલીશું આપણે વી ઓફ રેઇન, વરસાદનો વેગ. અને તમે આમ નોર્થ સાઉથ લો તો પ્રોબ્લેમ થાય ને, નોર્થ સાઉથ આમ બોલાય, પૂર્વ પશ્ચિમ આમ બોલાય. એટલે સરળતા ખાતર એક કામ કરીએ છીએ આપણે, અહીં દિશા હું આ રીતે દઉં છું, આને બોલું નોર્થ અને આને બોલું સાઉથ, સમજવા માટે ને. ચલો, તો એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડ ઝડપથી જાય છે. એટલે આ બાજુ જે છે વી ઓફ વુમેન, બરાબર છે, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ. વી ઓફ એટલે વરસાદનો વેગ, વી ઓફ રેન તમને આપેલો છે 30 મીટર પર સેકન્ડ, બરાબર છે. સ્ત્રીનો વેગ, જે સ્ત્રી નોર્થથી સાઉથ તરફ જાય છે, વી ઓફ વુમેન, એની જે ઝડપ છે અથવા એનો જે વેગ છે તમને આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. 10 મીટર પર સેકન્ડ. તો પ્રશ્ન શું છે આપણો જુઓ, તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ, બરાબર છે. બસ કેટલા એંગલે કઈ દિશામાં રાખવી જોઈએ એટલી જ ખાલી વાત કરી છે. હવે મિત્રો વરસાદ આમ પડે છે, તમે નોર્થથી સાઉથ તરફ જાઓ, બરાબર છે, તો થાય શું, તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં આમ તમારી તરફ પવન આવશે. એ પવન નથી મતલબમાં, પણ તમે ચાલો છો, તમે સ્થિર ઊભા હો તો છત્રી આમ પકડવી પડશે, પણ તમે ચાલતા જાઓ તો તમારે વરસાદ સીધો જ પડતો તો આગળ રાખવી પડશે. હા, આમ પડતો હોય તો પાછળ રાખવી પડે. તો સામેની દિશામાં રાખવી પડશે. કઈ બાજુ? દક્ષિણ બાજુ રાખવું પડશે. તો ખૂણો કેટલો બનાવવો જોઈએ એને? તો અહીંયા જે ખૂણો બનશે, આ બેનો પરિણામી જે ખૂણો આવશે, અને વરસાદનો પરિણામી વેગ શું થાય એ પણ આપણે લઈ શકીએ. તો અહીંયા તમને એ વાત નથી કરી, વરસાદનો પરિણામી વેગ કેટલો એની એક ચર્ચા તમને આપેલી નથી મિત્રો, બરાબર છે. લેવો હોય તો આપણે લઈ શકીએ, બંને ગણી નાખીએ. ચલો ને, વરસાદનો પરિણામી વેગ પણ લઈ શકીએ. વરસાદનો પરિણામી વેગ ક્યાં આવશે જુઓ, તો એ જે આવશે આમ આવશે. એટલે આ બેનો આપણે સરવાળો, એટલે આ જે ખૂણો બનશે, આ જે આવે એ વી ઓફ આર, એટલે એને તમે બોલી શકો પરિણામી વેગ, રાઈટ. તો વરસાદનો પરિણામી વેગ કેટલો વેગ એનો અનુભવાશે સ્ત્રીને, તો પરિણામી વેગ એટલે વર્ગમૂળમાં આ કાટકોણ ત્રિકોણ બને, એટલે વર્ગમૂળમાં બે બાજુનો વર્ગ અહીં સરવાળો, એટલે વરસાદનો વેગ વત્તા વુમેનનો વેગ. એટલે વરસાદનો વેગ છે મિત્રો 30, એટલે 30નો વર્ગ, અને આ છે 10નો વર્ગ. 3 3 9, એટલે આ 900 અને પેલું 100, એટલે આ થયું 1000. 100 ગુણ્યા 10 એટલે 10√2 કહી શકાય. જુઓ, 100 ગુણ્યા 10, 100નું વર્ગમૂળ એટલે 10 અને અંદર 10. એકમ શું આવશે? મીટર પર સેકન્ડમાં છે, એટલે મીટર પર સેકન્ડ. આ મિત્રો મળ્યું પરિણામી વેગ મળ્યો આપણને 10√2, એને ગુણી નાખો તો પણ ચાલે, 10√2 આપણે લઈ લઈએ તો પણ ચાલે. 10 ગુણ્યા આપણે એનું વર્ગમૂળ લઈને કામ કરવાનું, આમ રાખશો તો વાંધો નહીં. ચલો, ખૂણાની વાત કરીએ છીએ આપણે. તો ખૂણા માટે આપણે શું શીખવાડ્યું હતું? એનો જે પરિણામી જે ખૂણો પ્રાપ્ત થાય એ ખૂણો આ રીતે બનશે, બરાબર છે. એટલે આપણે એનો જે ઘટક લઈએ છીએ, અહીં જે ખૂણો બને આટલા એંગલે છત્રીને રાખવી જોઈએ. તો અહીંયા લઉં કે tan થીટા, તો tan થીટા લો એટલે વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક આવે મિત્રો. વાય ઘટક કોણ છે અહીંયા? તો આ વાય ઘટક કહેવાય. એટલે વી ઓફ રેન, વી ઓફ રેન એ વાય ઘટક કહેવાય, અને વી ઓફ વુમેન એ એક્સ ઘટક કહેવાય, બરાબર છે. તો કેટલું થશે આ? અહીંયા ખૂણો, સોરી મિત્રો, આમ બનાવવો પડશે આપણે. અહીંથી ખૂણો બનશે, આ ખૂણો નહીં. છત્રી અને આમ રાખવાની છે, બરાબર છે. કઈ બાજુ? દક્ષિણ બાજુ. એટલે આ ખૂણો આવશે મિત્રો, સોરી,
છત્રીનો એંગલ બનાવવાનો છે, આમ વરસાદનો નહીં, છત્રીનો. જો છત્રી કઈ બાજુ આવે તો તમે આમ દક્ષિણ બાજુ ઉત્તરથી દક્ષિણ બાજુ જાઓ, દક્ષિણ બાજુ રાખવો પડશે, એટલે આ ખૂણો આવશે મિત્રો, સોરી. તો અહીંયા tan થીટા, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ લો તો ઉપર છે V ઓફ વુમેન અને અહીંયા છે V ઓફ R પાછળની બાજુ, બરાબર છે. વરસાદનો પરિણામી વેગ નહીં, પણ આપણે ખૂણો જે છે છત્રીનો ખૂણો આમ લેવાનો છે આપણે. ઓકે, ચલો. V ઓફ W કેટલા છે? તો V ઓફ W છે 10 અને V ઓફ R છે 30, તો 1/3 એટલે 0.33 જેવું થાય. તો તમારે શું કરવાનું અહીંયા નેચરલ ટેનમાં તમારે 0.33 શોધવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. આવડે તો પ્રયત્ન કરજો, હું તમને સમજાવી દઉં છું. થીટા આમ ન રાખો તો એમ વાંધો નહીં, એટલે થીટા બરાબર આવું કહેવાય tan ઇન્વર્સ 0.33. તો નેચરલ ટેનમાં 0.33 તમને ક્યાં દેખાય છે જોવાનું. ચલો 0.33 નથી દેખાતા, પણ તો 0.3340 દેખાય છે, 0.3345 દેખાય છે, 0.3320 દેખાય છે, 0.33 નજીકમાં આવવું જોઈએ. તો એપ્રોક્સિમેટલી એનો ખૂણો જે બનશે 18 ડિગ્રી અને સમથિંગ કંઈક બનશે. તો તમે સમથિંગ જે બને છે ન લખો તો પણ ચાલે, ખાલી એમ સમજી લો કે 18ની લાઇનમાં આવે છે. હા, તો થીટા બરાબર એપ્રોક્સિમેટલી, અહીંયા એપ્રોક્સિમેટલી આવું લખું છું, એક્ઝેક્ટ બરાબર નથી કરતો. 18 ડિગ્રીનો કોણ કઈ તરફ રાખવો જોઈએ? અહીંયા છત્રી નોર્થથી સાઉથ તરફ જાય છે એટલે આમ રાખવું પડે, એટલે છત્રી દક્ષિણ બાજુ લગભગ 18 ડિગ્રીના કોણે રાખવી જોઈએ. નોર્થથી સાઉથ જાય છે એટલે સામે આમ આવશે એને, બરાબર છે ને? ઓકે, ચાર 4.13 IMPQ ક્વેશ્ચન તરીકે આપણે લઈ શકીએ. તમને શું આપેલું છે જુઓ. તો મિત્રો અહીંયા તમને એક નદી આપેલી છે, આ નદી છે. નદીમાં વહેણ આ રીતે આપેલું છે તમને. V ઓફ વોટર એટલે પાણીનો જે પ્રવાહ છે એનો વેગ છે 3 km/h. એમાં વાત એવી કરી છે કે આ જે નદી છે એમાં જો પાણી શાંત હોય તો વ્યક્તિ V ઓફ પર્સન, એ વ્યક્તિ જે કેટલી પહોળાઈ છે નદીની 1 કિલોમીટર પહોળાઈ છે એ કાપવા માટે કેટલો સમય લે? તો તમને વેગ આપેલો છે એનો કે વ્યક્તિનો વેગ 4 km/h છે, તો સ્થિર હોય ત્યારે તો કેટલા સમયમાં અહીં જશે એ આપણે કાપી શકીએ, એ શોધી શકીએ આપણે. વાત એમ કરી છે કે આ નદીનું વહેણ ચાલુ હોય અને આ વ્યક્તિ સીધો જવા પ્રયત્ન કરે તો સીધો જઈ શકશે? તો તમે કહેશો ના, એ સીધો જવા પ્રયત્ન કરશે પણ નદીનો વહેણ છે જેના કારણે એ અહીંયા પહોંચશે. હા, શાંત હોય તો જ્યાં જવા પ્રયત્ન કરે ત્યાં સીધો જતો રહે, પણ સાપેક્ષ વેગના કારણે પરિસ્થિતિ એવી થશે કે જવા પ્રયત્ન સીધો કરે છે પણ એનો જે પરિણામી વેગ પ્રાપ્ત થશે એ આમ પ્રાપ્ત થશે. એટલે આ આવશે V ઓફ પર્સનનો પરિણામી વેગ. એટલે V ઓફ પર્સન પરિણામી વેગ, વ્યક્તિ અહીંયા પહોંચશે તો એ કેટલું ડિસ્ટન્સ, કેટલું આગળ પહોંચશે એ આપણે ગણવાનું છે. એટલે અહીંયા હું નામ આપી દઉં, જુઓ આ A બિંદુ, આ B બિંદુ અને આ C બિંદુ. તો સામેના કાંઠા ઉપર એ કેટલે દૂર જશે એ આપણે શોધવાનું છે. મીન્સ અહીંયા શોધવાનું છે આપણે BC, સામેના કાંઠા પર કાપેલું અંતર, સીધે જે સીધું આવતું હોય અને એનાથી કેટલું આગળ એ પહોંચશે, એટલે BC તમે શોધો. સમજ પડી ગઈ મિત્રો? નદી છે, નદીનો વહેણ એટલે એનો વેગ છે પાણીનો વેગ 3 km/h. વ્યક્તિ જો પાણી શાંત હોય તો સીધો 1 કિલોમીટરનું અંતર 4 km/hની ઝડપથી કાપે. તો આપણે BC શોધવા માટે શું કરવું પડશે? તમે પહેલાં આ અંતર તો ખબર છે, તમે એક કામ કરો, આ અંતર શોધી નાખો, અથવા તો પાણીનો BC નહીં, આપણે વ્યક્તિ કેટલું અંતર કાપશે એવો કંઈક ક્વેશ્ચન કરેલો છે, જોઈ લઈએ આપણે. સોરી મિત્રો, કયું શોધવાનું આપેલું છે? જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણ તરફ એ કેટલે દૂર જશે? નદીના વહેણ તરફ એ કેટલે દૂર જાય? એટલે આમ B પહોંચવો જોઈએ તો એ C પહોંચે છે, બરાબર છે? ઓકે,
ટોટલ આપણે એથી સી શોધવાનું રહેશે, બરાબર. એટલે બીસી નથી શોધવાનું, આપણે શોધવાનું છે એસી. તો આ તમને આપેલું છે, આ તમે શોધી નાખો તો આ તમને સિમ્પલી મળી જશે પાયથાગોરસના નિયમ મુજબ, બરાબર છે. ચલો એનો આપણે પ્રયત્ન કરીએ, જોઈએ. ચલો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ વ્યક્તિ માટે વાત કરીએ કે એને આ સમય કેટલો લાગશે. શાંત પાણીમાં એથી બી અંતર મીન્સ કેટલું છે, 1 કિલોમીટર કાપવા માટે વ્યક્તિનો વેગ વી ઓફ પર્સન 4 કિલોમીટર/અવર છે, જેના માટે લાગતો સમય ધારો કે ટી છે. તો સમય બરાબર શું થાય, આપણે સમય શોધી નાખીએ પહેલાં. ચલો સમય બરાબર શું થાય, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર એટલે આ 1 કિલોમીટર. ચલો તો આના અનુસંધાનમાં સમય કેટલો આવશે જોઈએ આપણે. તો સમય બરાબર અંતર છે 1 કિલોમીટર, તમે એને કિલોમીટર રાખો, મીટર રાખો, આપણે એક કામ કરીએ કિલોમીટરમાં રાખીએ 1. અને ઝડપ કેટલી છે મિત્રો, ઝડપ છે 4, એટલે 1/4 અવર. 1/4 એટલે 0.25 કલાક, ચોથો ભાગ થાય કલાકનો, એટલે કેટલી મિનિટ થાય, તો 15 મિનિટ થાય, પણ આપણે અવરમાં રાખીએ, વાંધો નહીં, આટલો સમય લાગે. તો મિત્રો અહીંથી અહીં જવા માટે એને 0.25 અવર લાગે. તો એટલા સમયમાં એને અહીંયા કેટલું અંતર કાપ્યું હશે, પાણીએ કેટલું અંતર કાપ્યું હશે. તો આ વ્યક્તિ અહીંયા પહોંચે તો એટલામાં પાણી પણ આગળ ગયું હોય ને, બરાબર છે. તો પાણીનો વેગ કેટલો છે, 3 કિલોમીટર/અવર. તો આટલી ઝડપથી પાણી કેટલે દૂર ગયું હશે, બરાબર, એ જગ્યાએ વ્યક્તિ પહોંચે, બરાબર છે. ચલો આટલા જ સમયમાં પાણીએ બીથી સી સુધીનું કાપેલું અંતર કેટલું થાય. તો કાપેલું અંતર બરાબર શું થશે, અંતર એટલે શું, તો અંતર એટલે આપણે બોલીએ વેગ એટલે શું, તો અંતર ભાગ્યા, એટલે ઝડપ માટે વાત કરીએ, કાપેલું સ્થાનાંતર કે અંતર, બરાબર. તો કાપેલું જે અંતર છે, અંતર બરાબર સૂત્ર શું આવશે, તો અંતર એટલે ઝડપ ગુણ્યા સમય થશે. કોની ઝડપ, વી ઓફ વોટર, અને સમય તો આપણે એ જ લેવાનો, એટલે ઝડપ ગુણ્યા સમય થાય. તો ઝડપ પાણીની કેટલી છે 3, અને સમય કેટલો બોલ્યા આપણે 1/4 એટલે 0.25, કે તમે જે અનુસંધાનમાં બોલો એ પ્રમાણે. તો આ જવાબ આવશે 0.25. 0.25 ગુણ્યા 3 એટલે 0.75 અંતર. આ શામાં આવશે, કિલોમીટરમાં આવશે, બરાબર છે. ચલો આ અંતર જે તમને મળ્યું આ 1 કિલોમીટર છે, અને આ કેટલું અંતર કાપ્યું, અને 0.75 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય અહીંથી, એટલે 750 મીટર. તો આ અંતર તમને મળી ગયું, આ અંતર મળી ગયું, તો એસી તમને મળી જશે, બરાબર છે. તો બંનેના વેણના કારણે એ વ્યક્તિ એથી સી પહોંચશે, એથી બી નહીં પહોંચે, બરાબર છે. તો આપણે એસી શોધવું છે. પરિણામી વેગ માગ્યો હોય તો પણ તમને મળી જાય, બરાબર છે, પણ પરિણામી વેગની વાત કરી નથી, એ તમને આવડે છે. વ્યક્તિએ કાપેલું પરિણામી અંતર કેટલું આવશે, એસી. અહીંયા નહીં પહોંચે, આમ પહોંચશે, પાણીનો વેગ છે એટલા માટે. પાણીનો વેગ ના હોય તો સીધો પહોંચતો. તો એસી બરાબર શું થાય, તો આ બે બાજુનો વર્ગ કંઈ સરવાળો, એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એબીનો વર્ગ એટલે મિત્રો 1 કિલોમીટર છે, એટલે 1નો વર્ગ, અને બીસીનો વર્ગ એટલે 0.75નો વર્ગ, આવું થશે. તો 1નો વર્ગ 1 જ આવશે. તો 1 + 0.75નો આપણે વર્ગ કરીએ
0.75 ગુણ્યા 0.75, તો આપણો જવાબ થાય છે 0.5625. 0.5625. ચલો, બેનો સરવાળો થયો 1.5625. એનો આપણે વર્ગમૂળ કરી નાખીએ. તો 1.5625નું આપણે વર્ગમૂળ લઈએ તો મિત્રો જવાબ થાય 1.25 કિલોમીટર. એટલે વ્યક્તિએ કાપેલું પરિણામી અંતર 1.25 કિલોમીટર, અથવા એમ કહી શકાય 1.25 કિલોમીટર એટલે 1250 મીટર એવું પણ કહી શકાય. જે જવાબ બોલો એ બોલો. સમજ પડી કે ના પડી? ફરી સમજાવી દઉં. જો નદીનું પાણી શાંત હોય તો આ વ્યક્તિ સીધો જાય 1 કિલોમીટર અંતર 4 કિલોમીટર પર અવરની ઝડપે. તો 1 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? પહેલાં એ મેં શોધી નાખ્યું. કેટલો સમય લાગે? તો એ 0.25 અવર એટલે 15 મિનિટમાં ત્યાં પહોંચી જાય. બરાબર છે. પણ નદીનો વેગ છે, અહીંયા પાણીનો વેગ છે. તો પાણીનો વેગ એટલે પાણી અહીંયાથી 3 કિલોમીટર સ્પીડે જતું હોય તો એટલા સમયમાં જ્યારે અહીં વ્યક્તિ અહીંયા પહોંચતો હોય તો એ અનુસંધાનમાં પાણી કેટલું અંતર કાપે? તો પાણીએ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે એની સ્પીડ 3 છે. તો 0.25 અવરમાં એ 0.75 કિલોમીટર અહીંયા કાપી નાખે. તો આ 1 અને આ 0.75 કાટકોણ ત્રિકોણ થયો. એટલે પાયથાગોરસના નિયમ મુજબ A થી C વ્યક્તિ અહીંયા પહોંચશે એટલે વ્યક્તિએ કાપેલું અંતર કેટલું થશે? તો 1.25 કિલોમીટર. અને પરિણામી વેગ કે તો વર્ગમૂળમાં Vp² વત્તા Vwater². બરાબર છે મિત્રો. 4.14 જે છે IMP ક્વેશ્ચન છે. એમાં આપણે કોઈ ગાઈડમાંથી તૈયાર કરવાનો પ્રયત્ન નહીં કરીએ. આપણે જેટલો બનેલો સરળ બનાવવા પ્રયત્ન કરીશું. એને પહેલાં સમજીએ. જુઓ, એક બંદર પાસે હવા, બંદર એટલે વાંદરાની વાત નથી, બરાબર છે, જે બંદર આવેલું હોય ને સમુદ્ર દરિયા કિનારે એની વાત છે. ઓકે, ત્યાં હવા 72 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહી છે. બરાબર છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા, બરાબર છે, એના પર લગાવેલો જે ધ્વજ છે, ઝંડો જે છે, એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વની વચ્ચે. એટલે પહેલાં એક કામ કરીએ આપણે, અહીંયા જોડે જોડે આપણે આકૃતિ બનાવતા જઈએ. પરિસ્થિતિ અહીંયા આ ટાઈપની છે. આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ચાલો, એમાં શું વાત કરી છે જુઓ. તો બંદર પાસે હવા 72 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહી છે. તો જે દિશામાં હવા હોય એ દિશામાં ધ્વજ ફરકતો હશે. તો ધ્વજ કઈ દિશામાં ફરકે છે? તો ધ્વજ જે ફરકે છે N અને Eની એક્ઝેક્ટ વચ્ચે, એટલે 45 ડિગ્રી આ બાજુ, 45 ડિગ્રી આ બાજુ. આ જે વેગ આવશે એ V ઓફ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન, એટલે પવનનો વેગ એ દિશામાં છે. બરાબર છે. ચલો, એ તમને જે આપેલો છે એ આપણે લખી દઈએ. તો V ઓફ વાઇન્ડ એટલે અહીં લખતા જઈએ આપણે જોડે કે પવનનો વેગ, પવનનો વેગ V ઓફ વાઇન્ડ તમને આપેલો છે 72 કિલોમીટર પર અવર, આવું લખેલું છે. ચલો, બીજું શું વાત કરી છે એમાં? તો આ બંદરમાં ઊભેલી એક નૌકા, બરાબર છે, એ તમને આપી દીધું. જો આ નૌકા ઉત્તર દિશામાં, કઈ દિશામાં? ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? હવે જુઓ, નૌકા અહીંયા ઊભી છે, બરાબર, એ વખતે પવનના આધારે એનો જે ઝંડો આમ ફરકે છે. હવે એમાં એ જે બોટ છે જો આ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન કરે એટલે V ઓફ બોટ કઈ દિશામાં? ઉત્તર દિશામાં. એટલે બોટનો વેગ તમને આપેલો છે, બોટનો વેગ તમને આપેલો છે V ઓફ બોટ કેટલો છે? તો એ તમને લખેલું છે 51 કિલોમીટર પર અવર. પણ મિત્રો બોટ આમ જાય તો એના ઉપર લગાવેલો ધ્વજ કઈ દિશામાં ફરકે? તો ધ્વજ એની વિરુદ્ધ દિશામાં ફરકે. આપણે બાઇક પર જતા હોઈએ અને આપણે આમ ધ્વજ રાખ્યો હોય તો બાઇક આમ ગતિ કરે તો ધ્વજની પવનની દિશા કઈ બાજુ આવે? એની વિરુદ્ધ દિશામાં. તો એ બોટના કારણે, બોટની ગતિના કારણે જે ઝંડો જે છે ઉપર લટકાવેલો એનો વેગ એની વિરુદ્ધ દિશામાં આવશે.
એટલે હું અહીંયા લખું છું, ધ્યાન આપો, જે બોટના કારણે જે પવન આવશે ધ્વજ ઉપર એ આપણે ધ્વજની જ વાત કરવાની છે, અહીંયા બીજી કોઈ ચર્ચા નથી કરવાની. તો એ બોટના કારણે એનો જે વેગ આવશે એને v માઇનસ બોલું છું અહીંયા, બરાબર છે. એટલે બોટના લીધે એ ઝંડાનો વેગ યાદ રાખજો. એટલે v ઓફ બોટના આધારે એનો વેગ આ બાજુ મળવાનો છે. બોટના વેગથી મતલબ નથી, આપણે ઝંડાના વેગથી મતલબ છે. તો ઝંડાને આ બાજુ પવન લાગશે. તો એક સદિશ આ બન્યો, એક સદિશ આ બન્યો. સમજ પડી ગઈ મિત્રો? આપણે કોની વાત કરવાની છે? આપણે ઝંડાની વાત કરવાની છે. ઝંડાનો વેગ કઈ બાજુ છે? તો જ્યારે એ બોટ સ્થિર હતી તો વેગ કઈ બાજુ હતો? તો n અને એની વચ્ચે કીધું. n અને એની વચ્ચે કીધું એટલે તમારે 45 ડિગ્રી બે બદલી લેવાનું. હવે જો બોટ આ તરફ ગતિ કરે તો ધ્વજનો વેગ એની વિરુદ્ધ દિશામાં જાય. તો આ ખૂણો બીજો કેટલો આવ્યો? તો આ ખૂણો બીજો આવ્યો 90. તો ટોટલ આ બે વચ્ચેનો કોણ કેટલો થયો? તો બે વચ્ચેનો જે ટોટલ કોણ બન્યો થીટા 135 ડિગ્રી. તો આપણે શોધવાનું છે એ બેનો પરિણામી વેગ, બરાબર છે, અને બીજી વાત એ બેનો પરિણામી ખૂણો પણ શોધવાનો છે. અહીં શું વાત કરી છે જુઓ. તો એ નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? માત્ર આપણે ખૂણાની વાત કરવાની છે. તો ખૂણો શોધવા માટે આપણને સદિશોનો સરવાળો આવડે છે, બરાબર છે. ચલો સદિશોના સરવાળા મુજબ કામ કરીશું. બહુ ઇઝી થઈ જશે આ વસ્તુ. જુઓ, ઓકે, ચલો એક કામ કરીએ. આપણે કોને પ્રાયોરિટી આપીએ? તો જે આને પ્રાયોરિટી આપીએ. કોઈ પણ પ્રાયોરિટી આપે છો, આને પ્રાયોરિટી આપો તો એને આમ બતાવવાનું, બીજાને એંગલ સાથે બતાવવાનું. બે વચ્ચેનો ખૂણો અહીંયા 135 થાય. લખું છું અહીંયા. અહીં વી વોટર વી વાઇન્ડ એટલે પવનનો વેગ, વી વાઇન્ડ અને વી બોટ એટલે બોટ એટલે માઇનસ વીબી, બરાબર છે. પણ સમજવા માટે આપણે યાદ રાખવાનું છે, બોટની વિરુદ્ધ દિશામાં પેલાનો આવે એટલે સમજી લેજો. આપણે આની વાત કરીએ છીએ, મેં અલગ અલગ લખ્યું છે અહીંયા. આ ખૂણો નહીં, આપણે આ ખૂણો લેવાનો છે. વી વાઇન્ડ અને વીબી વચ્ચેનો કોણ 135 ડિગ્રી થાય. તો બે સદિશોને કેવી રીતે બતાવે જુઓ. તો એમ બોલું કે વી વાઇન્ડ આ બાજુ છે, ફોર એક્ઝામ્પલ આ વી ઓફ વાઇન્ડ. તો વીબી એને કેટલા ડિગ્રીએ છે? તો વીબી એને 135 ડિગ્રીએ છે. તો 135 ડિગ્રી એટલે આમ દોરવું પડે. જુઓ, ચલો આ જે ખૂણો થયો થીટા ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી. આ શું આવ્યું? વીબી. તો આ બેનો પરિણામી સરવાળો શું આવે? તો આ બેનો પરિણામી સરવાળો આવશે વી વાઇન્ડ વત્તા વીબી, રાઈટ. આપણે ખૂણો શોધવાનો છે. તો આ ખૂણો આપણે શોધવાનો છે, એને આપણે આલ્ફા નામ આપતા હતા, યાદ છે ને થિયરી પ્રમાણે. એક કામ કરો, અહીંયા પ્રક્ષેપ દોડ દેવાનો મિત્રો. પ્રક્ષેપ દોડ દો અને અહીંયા તમે tan થીટા લઈ લો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ મળી જશે. પણ અહીંયા પ્રોબ્લેમ એ થાય કે સામેની બાજુ એટલે આ લેવું પડે આપણે, આ. તો એ શું થાય? તો વીબીના બે ઘટકો, વીબીના બે ઘટકો, તો આ કોસ ઘટક આવે અને આ જે આવે એ લંબ ઘટક આવે. તો આ જે આવશે એ આવશે વીબી કોસ થીટા, થીટા એટલે 135. અને આ જે આવશે એ વીબી સાઇન થીટા. યાદ છે ને થિયરી મેં ચલાવી હતી. આ આવશે મિત્રો વીબી સાઇન થીટા. સમજ પડી ગઈ? પ્રક્ષેપ દોરવાથી બે ઘટકો પ્રાપ્ત થાય. તો વીબી આમ છે તો વીબીના બે ઘટકો, બરાબર છે, વીબી સાઇન થીટા, વીબી કોસ થીટા અને વીબી સાઇન થીટા. તો અહીંયા તમે tan આલ્ફા વિચારો. આપણે ખૂણો જોઈએ છે, tan આલ્ફા યાદ છે ને બધું? ચલો tan આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કોણ આવે? તો સામેની બાજુ આવે વીબી સાઇન થીટા. પાસેની બાજુ એટલે મિત્રો આટલું લેવાનું છે આપણે. આ ટોટલ વી વાઇન્ડ છે આખું. તો તમારે શું કરવું પડે? તો વી વાઇન્ડમાંથી આટલું બાદ કરવું પડે આપણે. શું બાદ કરો? વીબી કોસ થીટા. આમાંથી તમારે આ બાદ કરવાનું છે. સમજ પડી ગઈ? પણ મિત્રો આ થીટા 135 છે એટલે આ જવાબ માઇનસ આવશે. ખબર પડી ગઈ? તો એમાં થોડી આપણે અહીં પ્રોબ્લેમ કરી શકીએ. જવાબ માઇનસ આવે તો અહીંયા સરવાળો થશે.
તો સરવાળો આપણે નથી કરવાનો, આપણે બાદબાકી જ કરવાની છે, બરાબર છે. આ અંતર લેવાનું છે તો આખા અંતરમાંથી આટલું અંતર બાદ કરવાનું છે, પણ અહીંયા માઇનસ આવે તો માઇનસની પ્લસ જ મૂકજો તો જ આમાં બાદબાકી થશે, નહીં તો પાછો સરવાળો થઈ જશે. એટલે કોઈક વાર અહીંયા પ્લસ પણ લખેલું હોઈ શકે, હું માઇનસ રાખું, તમે જવાબ પ્લસ મૂકજો. કોનો? આનો. કારણ કે કોસ 135 એટલે કયું જણાવશે? બીજું. બીજા જમાં કોસ માઇનસ હોય પણ આપણે જવાબ પ્લસ મૂકવાનો, બરાબર છે. ચલો વીબી કેટલા અને ખૂણો કેટલો છે મિત્રો? તો ખૂણો થીટા 135 છે, વેલ્યુ મૂકી દઈએ. ચલો પહેલાં વીબી કોસ સાઇન છે, વીબી સાઇન 135 ભાગ્યા વી વાઇન માઇનસ વીબી કોસ 135. સમજ પડી ગઈ? ચલો વીબી એટલે કેટલા છે? તો વીબી એટલે અહીંયા 51. હવે સાઇન 135 કેવી રીતે શોધશો? તો 135 માટે શું કરવાનું? આપણે 135માં ખબર નથી પડતી આ ખૂણો કેટલો થાય, તો 180માંથી 135 કાઢી નાખો. 180માંથી 135 કાઢશો એટલે કેટલા રહેશે? તો 140 સુધી જઈએ એટલે 40 અને 5 એટલે 45 ડિગ્રી આપણે વાત કરવાની. 135માં ખબર નથી પડતી આપણને, પણ આ બાજુ ખૂણો કેટલો થાય? તો 135 છે એટલે આ ખૂણો 45 ડિગ્રી થાય. તો આપણે અહીંયા કેટલા લેવાના? તો અહીંયા આપણે 135 અહીંયા લખું છું, સાઇન 135નો મતલબ સાઇન 45 થશે. સાઇન 45 એટલે 1/√2, બરાબર છે. ચલો અહીંયા આપણે 1/√2 થશે. વી વોટર વી વાઇન, વોટર બહુ યાદ આવી જાય છે. વી વાઇન એટલે 72 માઇનસ વીબી કેટલા છે? તો વીબી એટલે 51. અથવા મિત્રો તમે એને આ રીતે પણ બતાવી શકો છો, વીબી કેવા હતા? તો વીબી વિરુદ્ધ દિશામાં હતા. અહીંયા જો આપણે પ્રોબ્લેમ થતો હોય આ બાબતે, બરાબર છે, તો આપણે વીબીને આપણે માઇનસ લઈ લઈએ અહીંયા, કારણ કે વિરુદ્ધ દિશાનો વેગ હતો ને, તો પણ આપણો જવાબ પ્લસ થઈ જાય. એટલે અહીં માઇનસ મૂકો અને પછી પાછો જવાબ માઇનસ થઈ જાય. પણ હું બધી કન્ફ્યુઝનમાં નથી પડતો, સીધું તમને યાદ રહેવો પ્રયત્ન કરું છું. પણ એ આપણા મગજમાં ફિટ કરવાનું કે આપણે આટલું અંતર લેવાનું છે. તો આટલામાંથી એટલે આટલું એટલે શું? તો આખું આવે ને એ વી વાઇન્ડ છે. સમજો અહીંયા આ વી વાઇન્ડ જે છે ને મિત્રો એ આખું છે અહીંયા સુધી. આપણે આટલું લેવાનું છે. આટલું શું થાય? તો વી વાઇનમાંથી આટલું બાદ કરવું પડે, બરાબર છે. એટલે આ થાય વી વાઇન માઇનસ વીબી કોસ થીટા. તો વીબી માઇનસ છે એમ કહીને વાત કરો તોય ચાલે, અથવા તો થીટાની વેલ્યુ તમે પ્લસ મૂકજો તો આ બાદબાકી જ રહેવી જોઈએ. અહીં સરવાળો થવો ન જોઈએ, એટલું મગજમાં ફિટ કરી લેજો, તમને જેમ યાદ રહે તે. માઇનસ વીબી કરશો તો થીટાની વેલ્યુ માઇનસ આવશે, એના આધારે પાછો જવાબ પ્લસ થશે. એ પ્રમાણે પણ ગણો તો પણ ચાલે, પણ બાદબાકી થવી જોઈએ. ચલો વીબી એટલે 51, કોસ 135 એટલે એ પણ જવાબ 1/√2 જ થાય, કારણ કે સાઇન 45 અને કોસ 45 વેલ્યુ સેમ જ આવે. પણ આપણે ત્યાં પ્લસ મૂકીશું, માઇનસ નહીં, કારણ કે કોસ 135 એટલે માઇનસ જવાબ થાય. પણ બાદબાકી રાખવી છે એટલે હું એઝ ઇટ 1/√2 જ મૂકું છું, રાઈટ. ચલો કેટલા થશે જોઈ લો. તો આ થશે મિત્રો 51/√2. નીચે આવશે જુઓ, અને આપણે બાદબાકી લઈને સીધું કરો તો પણ ચાલશે. ચલો સીધો જવાબ મેળવી લઈએ આપણે. ઉપર આવશે 51 ભાગ્યા 1.4142, એટલે ઉપર આવે 36.06, ઉપર આવશે 36.06, નીચે 72 માઇનસ, હા એટલું જ આવશે ને, એ પણ એ જ જવાબ છે 36.06, બરાબર છે ને. એટલે અહીંયા 36.06 72 માઇનસ 36.06 એટલે 36ની આજુબાજુ જવાબ આવ્યો, એટલે એપ્રોક્સિમેટલી 35.94. તો આ જે મળ્યું આપણને tan આલ્ફા, તો tan આલ્ફા એપ્રોક્સિમેટલી કેટલા થયા? તો tan આલ્ફા એપ્રોક્સિમેટલી 1 જ કહેવાય ને. ઉપર એ 36, નીચે પણ 36 જેવું જ છે. તો ટેનની વેલ્યુ આપણને 1 કેટલાય મળે? તો ટેનની વેલ્યુ આપણને 145 ડિગ્રી મળે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45. આલ્ફા કોની સાથેનો ખૂણો મળ્યો જુઓ? તો આલ્ફા જે ખૂણો મળ્યો એ વી વાઇન સાથેનો ખૂણો છે. વી વાઇન આ બાજુ 45 ડિગ્રી, એટલે આ જે ખૂણો બન્યો આ 45 ડિગ્રી આ છે,
તો એનો મતલબ એમ થયો કે બોટ બાજુ બોટનો વેગથી વિરુદ્ધ દિશામાં એ 45 ડિગ્રી આવે, તો 45 ડિગ્રી એટલે એ ધ્વજ કઈ દિશામાં ફરકે? ઈસ્ટ, પૂર્વ દિશામાં. સમજ પડી ગઈ? આલ્ફા તમે જે મેળવ્યો એ કોની સાથેનો વેગ છે? તો વી ઓફ વાઇન્ડ સાથેનો. કોની બાજુ? તો બોટની વિરુદ્ધ દિશાનો. બરાબર છે? આ માઇનસ વીબી બાજુ. તો આ બાજુ 45, આ 135 હતું, 45 આ બાજુ 45 આ બાજુ આવે એટલે કઈ દિશા થઈ ગઈ? પૂર્વ દિશા. એટલે અહીં જવાબ શું લખશો? એટલે કે અહીંયા ઝંડાનો પરિણામી વેગ કઈ દિશામાં હશે, અથવા ઝંડો કઈ દિશામાં ફરક છે? એટલે કે ઝંડો પૂર્વ દિશામાં ફરકશે. એક્ઝેક્ટલી, કેમ કે 45 ડિગ્રી અહીંયા બને છે. બરાબર છે? આ આપણો આન્સર મિત્રો. આ થોડું ધ્યાન આપજો. બરાબર છે?